ચલો અમે બસ. હેલો ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? આપણે વિડીયો જોતા મજામાં જોઈ. જય માતાજી, હર હર મહાદેવ. તો બસ આજનો કંઈક એડવેન્ચરનો પ્લાન છે અને તૈયારી છે એડવેન્ચર ટ્રીપ માટે. અને આજે સવારનું વેધર જો કંઈક મસ્ત મજાનું છે અહીંયા સાપુતારામાં. તો તમે પણ આવો ફરવા માટે અને અમે તો જઈ જ છીએ. અમે ફરવામાં કંઈ બાકી રાખવાનું જ નથી. આવ્યા છીએ તો 2-3 દિવસ મોજ જ કરી લઈ. તો બસ આવો. અને જો આપણે છે ને બધાય પત્તુભાઈ ને બધાય નીકળવાની તૈયારી છે. બસ જઈએ અમે. તો બસ વોચ કરતા રહેજો વિડીયો. ચલો અમે બસ. અને જો તમે આ બધાય કેટલું પબ્લિક છે ભાઈ સાહેબ. ચલો તો હજુ તો 1 કિલોમીટર જ ચાલે ભાઈ. અને થકાઈ ગયું, ફૂલ થકાઈ લે, થાક લાગી જાય ભાઈ. હજુ ચડવાનું છે જો બધાય. ચલો ભાઈ સાહેબ, આપણે હવે નીકળ્યા છે ટ્રેકમાં. આપણો ટ્રેક કંઈક ચાલુ થઈ ગયો છે. વાતાવરણ ને અહીંયાનો કોરો છે ને જબરજસ્ત. અને બસ આપણે પણ જબરજસ્ત જ છીએ. અમિતભાઈ અને બધા છે, બીજા બધા પાછળ છે. અહીંયા ચડવામાં તો ઘણો પ્રોબ્લેમ થાય. અને જો તમે અહીંયા આવો તો ભાઈ બૂટ કે પછી તમે છે ને અને એક્ઝેક્ટ ફૂલ ટેબલ પોઈન્ટ જોઈ લો. હવે અહીંથી શરૂઆત ચાલુ થાય છે, ઉપર સુધી જવાનું. ઉપર કેવી વસ્તુ છે ટેબલ પોઈન્ટ અને જવા માટેનો રસ્તો. અને આ કંઈક છે ટ્રેકિંગ. અહીંયા આવો ને ભાઈ, રેનકોટ અને સેન્ડલ છે, બૂટ છે, આ પહેરીને ખાસ આવું કે જેનાથી તમને ટ્રેક કરવામાં સરળ પડે. સ્લીપરમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થાય તો ધ્યાન રાખો. અહીંયા આવો ને તો ભાઈ. ઘરે બેઠા બેઠા શું કરવાના? કાંઈ નથી કરવાના. આવો અમારી જેમ ફરવા માટે. તો બસ મસ્ત મજા આવશે તમને પણ ફરવાની. ટ્રેકિંગ અલગ છે, ટેબલ પોઈન્ટનું રસ્તો છોડીને પહાડોની જે જગ્યા છે મસ્ત. આને કહેવાય ભાઈ વાતાવરણ, શુદ્ધ વાતાવરણ. મોસમને અનેરો એક આનંદ. હા પહેરીને જાદુ બન્યા ભાઈ. હા પહેરો જ રાખો તો શું વાંધો. ઓ ભાઈ સાહેબ, અહીંયા આવો તમે ઘરે બેઠા બેઠા. બસ કંઈ થશે નહીં. એન્જોય કરો. કેટલાક પૈસા કમાશો આરાવ. એન્જોય કરો અને બસ ફરો, મજા કરો. એમાં જ તમને મજા હશે. પૈસા પૈસા કાંઈ હારે નહીં લઈ જવાના. આવી રીતે ફરવા નીકળી જાઓ મારી જેમ. આપણા અમિતભાઈ ને ભાઈ મોજ પડાવી દીધી ભાઈ. ભાઈબંધી તો આવી કહેવાય, આને ભાઈબંધી કહેવાય ભાઈ. મોજ મોજ મોજ. હાલો 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 હાલો, બસ બસ બસ, હાલો 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 હાલો. ગવર્નર હિલ તરફ જવા માટે તો અહીંયા ભાઈ ઉપર બહુ તકલીફ થાય છે ને. ધ્યાનથી રહેવું, ધ્યાનથી ચાલુ. કેમ કે જો આ બધું છે ને મતલબ કહેવાય ને, જુઓ જો તમે ખાલી મારા ખ્યાલથી આવી ગયા છે ભાઈ ટેબલ પોઈન્ટ. તો ફાઇનલી ભાઈ આપણે ટેબલ પોઈન્ટ આવી ગયા છે. અને અહીંયાનું એક વેધર જુઓ તમે, આવું કંઈક વેધર છે. અને આ ટેબલ પોઈન્ટ છે. ચડવામાં થોડી પ્રોબ્લેમ તો થાય, બટ જો તમે અહીંયા આવો ને તો ખાસ 2-3 વસ્તુની ધ્યાન રાખો કે તમારી પાસે રેનકોટ એક વસ્તુ હોવી જોઈએ, બીજું છે શૂઝ કે પછી સેન્ડલ. તો તમને ટ્રેકિંગ કરવાની મજા આવશે. સ્લીપરમાં તમને પ્રોબ્લેમ થોડોક થાય તો એની કરતાં તમારે લેવું જરૂરી છે. આ વસ્તુ જરૂરી છે, એ વસ્તુ કેરી કરીને આવો. એ જો આપણે ગિરનાર જવાનું છે તો અહીંયા જવા માટે મતલબ 3 કિલોમીટર જેટલું થશે. 3 કિલોમીટર ટ્રેકિંગ કરીને જવાનું છે જો. અને અહીંયાથી આગળ જો તમે આવો તો અહીંયાથી આગળ તમને નેટવર્ક બિલકુલ નહીં આવે. તો બસ તમે બધા હારે રહેજો તો તમને એક પરફેક્ટ મજા આવશે. કેમ કે ગ્રુપ જો અલગ પડે ને તો અહીંયા બધાને ગોતવા મુશ્કેલી છે. તો બસ ચાલો જઈએ. આપણું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે ગવર્નર હિલ તરફ જવાનું. તો અમે તમને બતાવી કે ત્યાંનો રસ્તો કેવો છે, કેવું ટ્રેકિંગ છે મસ્ત મજાનું. અને અહીંયાનું તો ભાઈ વાતાવરણ જ અલગ. એમ કે અહીં જો કોહરો જ છે, અહીંયા છે ને કંઈ તમને જોવા નહીં બીજું મળે. ભાઈ આપણે તો આવી ગયા છીએ સાપુતારા. અને
ટેબલ પોઈન્ટથી પણ હવે ટ્રેકિંગ આગળ ચાલુ થઈ ગયું છે. તો આ જુઓ કંઈક ટ્રેકિંગનો ભાઈ અલગ જ ખૂબસૂરત. અને અહીંયા કોરો જ આજો તમે ઘરે ને ઘરે બેસી રહો ભાઈ. અમે તો આવી ગયા બહાર ફરવા માટે અને એવી મજા આવે ને ટ્રેકિંગ કરવાની જબરજસ્ત. ચાલો ભાઈ પબ્લિક જો મારી સાથે છે ભાઈ, અમારી સાથેનું બધું ગ્રુપ. પાછળ પણ જુઓ છે ને મસ્ત ખૂબસૂરત નજારા સાથે તમે પણ આવો સાપુતારા. અને અહીંયા એક અલગ જ માહોલ છે. તો બસ આવો અને એન્જોય કરો છે ને ભાઈ. આપણે ટેબલ પોઈન્ટથી આગળ આવી ગયા છે અને હજુ ઘણું દૂર છે, એટલે જાજુ નહીં 2 કિલોમીટર છે. તો 2 કિલોમીટર દૂર છે અને ટ્રેકિંગ આવું કંઈક છે. અને અહીંયાનો વેધર જબરજસ્ત છે, જબરજસ્ત. જો અહીંયાથી જાઓ ને ભાઈ તો કંઈ દેખાય નહીં, નીચે પણ કંઈ દેખાય નહીં. તમે જાઓ ને તો તમે પણ ના દેખાવ. તો અહીંયા આવો તો એવી રીતે ધ્યાન રાખો અને શૂઝ કે સેન્ડલ પહેરીને આવો, રેનકોટ લેતા આવો સાથે. ફરવાની મજા આવશે, એન્જોય કરો, મોજ કરો ભાઈ. ચાલો તો આવી રીતે વેધર પણ અહીંયા ચેન્જ થાય ભાઈ, તો તમારે લેતું આવવાનું રેનકોટ ને આ વસ્તુ બધી જરૂરી. કેમ કે અહીંયા ગમે ત્યારે વરસાદ આવી જાય. જો થોડી વાર પહેલાં કાંઈ હતું, અત્યારે ઘણું બધું હતું. મોસમ ઘડીક વારમાં ફરી જ જાય અહીંયા. તો ટેબલ પોઈન્ટ થઈ ગયા, આગળ આવીને વરસાદ પણ ચાલુ થઈ ગયો અને આપણે રેનકોટ પહેરી લીધો. બસ આગળ જોઈએ અમે કેટલું ઓલું થાય. આવો છે ને કંઈક નજારો જેવો તમારે તૈયારીમાં જોવાય. આ બહુ કોરો જબરજસ્ત છે અને અહીંયાનો જો આ જો કંઈક દેખાય ને થોડોક નજારો થોડોક સારો એવો દેખાય ક્યારેક જ. તો આવો છે કોરો અને અહીંયા આવું જોવા માટે આવો સાપુતારામાં ભાઈ. અને અહીંથી પડ્યા હોય તો કંઈ તમને મતલબ દેખાવ નહીં ભાઈ, કંઈ વસ્તુ તમારે જોવા ના મળે, તમારું કંઈ હતો પતો જ નહીં. અને જો છે વ્યૂ, આને કહેવાય વ્યૂ, કહેવાય ને વ્યૂ ભાઈ, વ્યૂ. ગાઈસ લેફ્ટ સાઈડ દેખાય મહારાષ્ટ્ર. કયું લેફ્ટ સાઈડ દેખાય ને બધું મહારાષ્ટ્ર. લો અહીંયાથી ભાઈ મહારાષ્ટ્ર. હા બોર્ડર આવી ગઈ, બોર્ડર મહારાષ્ટ્ર બોર્ડર. અહીંયા ભાઈ ધ્યાન રાખજો, જો અહીંયાથી જાઓ તો કંઈ દેખાય નહીં. તો આપણે તો અહીંયા સાપુતારામાં ફૂલ એન્જોય કરવા માટે જાય અને આપણે ફૂલ એન્જોય કરીએ છીએ. અને તમે પણ એન્જોય કરવો હોય તો આવી જગ્યાએ આવી જાઓ. જો આ જો ખાલી ભાઈ સાહેબ, આને કહેવાય ટ્રેકિંગ. દિલ ગાર્ડન થઈ જાય ભાઈ. તમે આવો તો અહીંયા ટ્રેકિંગ પ્લસ પહાડ અને પ્લસ વેધર, ગોરા સાથેનો વેધર જબરજસ્ત. અહીંયાનો જો કંઈક લુક એટ ધીસ. આપણે આવી ગયા છે હિલ ઉપર અમે, બસ આ એન્ડ પોઈન્ટ છે. અને જો તમે પબ્લિક જો ફેમસ જગ્યા છે સાપુતારાની, તમે પણ આવો ફરવા માટે. ઘરે બેઠા બેઠા કંઈ ભેગું નથી થવાનું ભાઈ. ચલો આની ઉપર તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ ટ્રેકમાં કેટલી મુશ્કેલી થાય, કેવા પહાડ છે જોઈ લો. થક ગયે, આવી ગયું છે ભાઈ હિલ સ્ટેશન. ચલો મોસ્ટ ઓફલી આપણે પહોંચી ગયા છીએ. હિલ સ્ટેશન છે જુઓ તમે. અને અહીંયા હવે ખબર પડે કે આગળ જવાનું હોય કે નથી જવાનું. બાકી પહોંચી તો ગયા પહેલાં જ આપણે. ચલો ભાઈ આ બધા આવી ગયા છે અને જો અમે અમે નીકળ્યા છીએ ઉપર જવા માટે. હજુ થોડોક ટ્રેક બાકી રહી ગયો ભાઈ, ટ્રેક બાકી રહી ગયો તો ફરીથી જાય છે થોડોક. અને જુઓ તમે બસ થોડુંક બાકી. આ પબ્લિક જુઓ, નજારા સાથેનો આ પબ્લિક. અને વરસાદનો વેધર તો ગમે ત્યારે ચેન્જ થાય, તો પછી ચેન્જ થઈ ગયો છે, વરસાદ આવવા માંડ્યો છે. તો આપણે સૌથી આગળ જ છીએ અને
બીજા બધા તો પાછળ રહી ગયા છે. તો આપણે આગળ ને આગળ આમાં નીચે પણ ઉતરી જાઉં અને ટ્રેકિંગ આપણું ચાલુ થઈ ગયું છે નીચેનું. બસ જોતા રહો. આ ગવર્નર હિલ ઉપર તો ભાઈ કેકડાની મોજ છે અને આ આપણો લાસ્ટ પોઈન્ટ છે ગવર્નર હિલનો ભાઈ. અહીંયાથી અમે તારો કેવો હતો કેવો નતો, સારો એવો નજારો હતો. બસ હવે નીકળી ગયા છે પાછા આપણે રિટર્ન. જુઓ તમે ખાલી પબ્લિક અહીંયાનું જુઓ. વેધર અને સાપુતારામાં આવો તો તમે બસ હવે તો એન્જોય કરો. લાઈફ મોજ પડી જશે ભાઈ લાઈફમાં. અહીંયા ધુમ્મસ બહુ ભાઈ જાજો હોય અને કંઈ મતલબ દેખાતું જ નથી. અહીં બાજુમાં આવતા હોય ને તો ખબર ના પડે કે ભાઈ કોણ આવે છે કોણ નથી આવતું. જો છે ધુમ્મસ જ એટલો છે અને બહુ જાજો ધુમ્મસ ભાઈ. મજા આપણે જીપલાઇન ખાલી જોવા માટે જ આવ્યા. આપણે કરવાનું નથી કેમ કે જીપલાઇનમાં છે ને કંઈ ધુમ્મસના કારણે દેખાશે નહીં તો બસ તમને બતાવી દઈએ. જીપલાઇન પણ છે અહીંયા. તો આવો એડવેન્ચર કરવા માટે ભાઈ સાહેબ. ચાલો આવો તો આવી રીતે હોર્સ રાઇડિંગમાં તમને થોડીક મજા આવો. આપણે થોડીક હોર્સ રાઇડિંગ કરી લઈ અને આવી જાઓ તમે પણ હોર્સ રાઇડિંગ કરવા. અહીંયા સાપુતારામાં એડવેન્ચર કરવા માટે જાય તો કંઈ બાકી નથી રાખવાનું, ફરી લેવાનું છે મસ્ત મજાનું ભાઈ. અને આપણે તો ફરવા હાટું જઈએ છીએ. જો આજે કંઈક જામફળનો ટેસ્ટ લઈ લેવી સાપુતારાનો, કેવો છે કેવો નથી. બધાએ થોડોક ટેસ્ટ લેવો જરૂરી છે ને મજાનો. તો આપણે હવે નીકળી ગયા છીએ આપણે ટ્રેકિંગ કરીને ટેન્ટ તરફ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.